હાલો દોસ્તો મેં કોલ રેકોર્ડિંગ મેક્યું હતું એ ચૂંટણીનું. હવે આ ભાઈ વિજય થઈ ગયા પછીનું એક કોલ રેકોર્ડિંગ પાછું મેકું છું. મેં તમને કીધું હતું હું બીજો ભાગ મેકીશ 3 તારીખે. તો આજે હું આ કોલ રેકોર્ડિંગ ચડાવું છું. જે આ ભાઈ ઉમેદવાર જીતી ગયા છે અપક્ષવાળા, જીત્યા પછી બીજાના ઘરે ફટાકડા ફોડ્યા તે બાબતથી ફોન કરેલો છે અને ફૂલ બાકાજીકીવાળો કોલ રેકોર્ડિંગ છે, સાંભળજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય ભીમ, નમો બુદ્ધાય. હલો. હાલો. હા બોલો. જીતાથી કઈ હવા આવી ગઈ ભાઈ? હું અવાર નહીં ભાઈ, તમે વાત કરો. જીતા એટલે આ આવીને તમારા માણસો આવીને ફટાકિયા ફોડે એટલે ક્યાં ફટાક્યા પડ્યા મારા માણસો ઈ ભાઈ? ઘેરે આવીને બીજે ક્યાં ફોડે? તમારે ઘર તો ન ફોડે, તમારે ઘેર જ ફોડે ને ભાઈ. તમારે ઘેર આવીને ફટાક્યા ફોડી ગયા મારા માણસો? હા હા, એ મારા માણસો ની ભાઈ ભૂલ કેવાય. ઈ બદલ ઈ મારા માણસો ની ભૂલ છે. તમારા ઘર પાસે આવીને ફટાક્યા ફોડી ગયા. ઈ હવે મને ખબર ન હોય હકીકત થી કોઈ એવી તીખડી કરી ગયું હોય, તમે હેર્યા એટલે તમારા ઘર પાસે ફટાક્યા ફોડી ગયા હોય એ બદલ. કીધું હોય ને એમને તો થોડાક મારે ઘેર ફટાકિયા ફોડવા આવે ભાઈ. ના ભાઈ, મેં કોઈને કીધું નથી યાર. હું હજી તો વાંચી ને નીકળ્યો નથી, હજી રસ્તામાં જાઉં હું. ન્યાય નથી પીગોતા, ત્યાં કોઈક છોકરા ઓરી ફોડ્યા છે, મને વાવડ મળ્યા. હકીકતમાં એ અમારા માણસોની ભૂલ છે. એ બદલ હું તમારી માફી માંગુ યાર. ત્યાં ફટાકિયા ફોડી ગયા હોય તો માફી માંગો પાસ થોડાક પૂછતા બંધ થાય. વધારે જરાક બોલો, તમારો અવાજ નથી આવતો ભાઈ. તમે ફોડી ગયા પછી તમે માફી માંગો પછી હું પાછા વળી જાય. હવે ભાઈ ખબર પડી ગઈ તઈ જ ન કહી દેવાય ભાઈ. મને યાર હકીકત થી ખબર નહોતી. હું હજી તો ઘેરે નહોતો પીગો તા એવું કોક ત્યાં છોકરા કરી ગયા. એ મને વાવડ મળ્યા. ખબર છે કે એ ખબર નથી? ના, સીતા એમાં જ હું હતો. એમને એમાં તો ખબર છે કે નહીં? હા, એમાં તો ખબર જ હોય ને. કેટલા દિવસે ફજીત થતા હતા તો અમે ખબર ન હોય? એ તમને બધી કેમ ખબર છે ને આ ખબર નથી? હવે યાર કોક છોકરા ભૂલ વડીલ કરી ગયા છે. ભૂલ બહુ કરાય નહીં ભાઈ. આ જીત તો સાચી વડી. હા, એ જ હું તમને સમજાવવા માંગુ કે જો આપણે બે વિરુદ્ધમાં હમા બે ઉભા હતા, બરોબર? એમાં આંગળી કરવા આવ્યો એવું છે ને? ના એવું નથી. તમે મારી વાત સમજો. રેડી, હું જીતો, તમે હાર્યા. જો તમે 7 મતથી હાર્યા ને હું 7 મતથી જીતો, એ તમે હાર્યા નો કહેવાય ને હું કઈ જીતો નો કહેવાય, બરોબર? એ તો બરોબર. હવે આપણે બે છે ને ભાઈ એક જ ગામના છે. આ ચૂંટણી તો આજ છે ને કાલ નથી. આ આપણા ગામમાં ગલકું ન કરી જાય. ગલકું તમે કાઢો, હજી તમે ક્યાં નથી કાઢવાનું કરો? એટલે આપણે ભાઈ હપીને રહેવાનું છે યાર. ગામમાં ક્યાં કઈ બોલ્યા હતા તમે ઘેર આવીને ફટાકિયા ફોડો પછી બોલવું પડે ને. આજ તમે ઘેર આવી તો ઘરની બારોબર ફોડ્યા, કાલ તમે આવી તો પછી ઘરની અંદર ફોડો. ના ઈ યાર અમારા ઓલા કાર્યકરોની ભૂલ છે 100%, હું સ્વીકારું. પણ શું છે, આ તમે હાર્યા ને એટલે તમને એવું થોડુંક થતું હોય, બરોબર? અમે નથી હાર્યા 3-4 વખત. તમે હાર્યા, તમે તમારા ઘેર આવ્યા હતા ફટાકિયા ફોડો. પણ તમે અમારા હમા નહોતા ને યાર. એમને ફોડ્યા હતા અમે હમા હતા કે નહોતા? નહીં, નહોતા ફોડ્યા. એ હું તમને ક્યાં કહું. મેં નાત પાડી હતી કે ભાઈ આપણે આવું કઈ મલફો કરવો જ નથી. તો એ અમુક જે હોય ભાઈ એમાં તો છોકરા એવી ભૂલ કરી હોય. અને તમે હાવ જરાક જ રહી ગયા. તમારી શું મિસ્ટેક થઈ? તમે હાવ હાથમાં તે રહી ગયા. થોડુંક ખેંચી લીધું હોત તો ખેંચ્યું તો એ તો હાથમાં જ રહી ગયા. નો ખેંચ્યું તો નો 500 માંથી હારે. હા. બાકી નથી રહી ગયું ભાઈ. તમે છે ને હવે હું તમને આવો અંગત આપણે ભાઈ તરીકે હું તમને સલાહ દઉં. તમે છે ને હજી રાજકારણમાં નવા છો હાવ, બરોબર? હલો, તમે હજી રાજકારણમાં નવા છો હાવ.
હા અમે આમાં ઘણા વર્ષો ત્યાં થઈએ બરોબર, હા અને તમે છે ને જે મતદારોને રીઝવવામાં છે ને થોડાક કાચા પડ્યા. હા તમે હાસે હાસું મતદારોને કહી દીધું. હકીકતમાં એવું ન હોય આમાં. તો કેવું હોય? તમારે જો ચૂંટણી જીતવી હોય ને તો શું કેવું પડે ખબર છે? હા અમે કઈ રીતના ચૂંટણી જીતા? કઈ રીતના જીતા વડીલ? જો અમે છે ને જે આપણી જિલ્લા પંચાયતમાં જેટલા ગામડા આવતા હતા ને હા ત્યાં બધે કહી દીધું કે ભાઈ અમે જીતી જાહું ને હા એટલે બધાયના ખાતામાં 1500 રૂપિયા નાખશું. બધાય હા પાસેથી પાસબુક લઈ લીધી બેંકની. હા રેડી? એ 18 મણ કાગળિયા થયા. હા રેડી? પછી બીજા નંબરનો પ્રશ્ન જે અમુક ગામમાં એ હતો શમશાનનો. હા પછી અમે કીધું કે ભાઈ જો અમે આવી જાહું ને તો ઘેર તો ઘેર સમસાન થઈ શમશાન કરી દેવું. જાય તો ઘેર ઘેર તો રેડી? કરી જ કેમ છે? પછી બીજો મુદ્દો ત્રીજો મુદ્દો એ હતો, બધેથી ફરિયાદ આવી હતી કે ભાઈ અમારા ગામમાં હગાયું કોઈને નથી થતી. બરોબર? હલો? હા હા કે ભાઈ અમારા ગામમાં કોઈને હગાયું નથી થતી. તો અમે કીધું કે હા ભાઈ અમે આવી જાઉં તો કોઈ ગામમાં આપણી સીટમાં છોકરો વાંધો નહીં રહે. તમે એ કરજો હા? તો એ કરજો તમે. એટલે એ કરવાનું ન હોય કંઈ. ઓય ખાલી કહેવાનું હોય. ખાલી કહેવાનું હોય, મતદારોને રીઝવવાના હોય આમાં. હમ એમ તો નરેન્દ્ર મોદી બધાને કીધું હતું કે 15 લાખ અમે ખાતામાં નાખશું, નાખ્યા? નહીં હોય. હા, એટલે આમાં એવું હોય હજી તમે ચૂંટણીમાં અજાણ્યા પડો, બીજો કઈ વાંધો નથી. તો એ તમે હાર્યું ખેસ્યું, હાથ જ મેથી હાર્યા. ખેંચ્યું તો હાર્યું ભાઈ પણ હવે આમાં. હા? એ ખેંચ્યું તો હાર્યું પણ આમાં ભાગ ન હોય ને ભાઈ. હા, એટલે હજી હવે છે ને એમાં આપણે કઈ વિરોધ કરવાનો નથી. તમે મારા ભેગા આવતા રહ્યો, આપણે ભાઈઓની જેમ રહી, ગામમાં કઈ વિવાદ કરવો નથી. હા રેડી? પછી તો આમાં જો આમાં છે ને ત્રીજો ફાવી જાય પછી આપડા બે વસારે. હા એ તો એમ જ હોય ને ભાઈ. હા, એટલે હમ તમે તો સમજુ માણસ છો ને એટલે હું તમને સમજાવું. હા તમે મારા ભેગા રહ્યો, આપણે હપીને આ કામ કરશું બધાય. હમ અને ખોટા વિવાદમાં રહેવા દ્યો. આ કોક છોકરો હરી કરી આવ્યો હોય છે હું માનું, પણ મારા પેટમાં એવું કઈ નથી તમને હેરાન કરવાનું. તમે કીધું નહીં હોય? હા? તો તમે કીધું નતું ને કે આ કરી દો છોકરાને યાદ? ના ના ભાઈ, હજી તો હું તો અહીંયા હજી સહી કરીને બરોબર નીકળ્યો. બરોબર? હમ હું તમને ફોન કરતો હતો તો તમારો ફોન ઉપડ્યો નહીં. હવે જે થવાનું હતું થયું, ભેગા ચા પાણી પી. બરોબર? હમ ત્યાં મને કોઈ કીધું કે એ તો મને આમ ગાડીઓમાં થઈને હમા મળ્યા, ઘેર વયા ગયા. તો અમારે તો પછી આડો રસ્તો જ લેવો પડે ને ભાઈ. હા, અમે લેતા ભાઈ. હારેલ માણસ શું હોય? હા, અમે આડો રસ્તો લેતા. હમ તમે તો એકવાર હાર્યા, અમે 3-4 વાર હારી ગયા. બરોબર? હમ એટલે આમાં એવું હોય, સમજાઈ ગયું? હમ આમાં એવું કઈ ચૂંટણીનું મગજમાં રાખવાનું ન હોય. મગજમાં તો રાખવું પડે ને, ઘેર આવીને ફટાઈ ગયા પડો ભાઈ. એવું તમને લાગે 4-5 દેહરા હોય ને, હા હાયરા હોય ને તમે, હમ એટલે 4-5 દી એવું લાગે, એની પરેજી રાખવી પડે તમારે. 4-5 દી સુધી હમ ક્યાંય નીકળવું નહીં જાહેરમાં, વિજય સરગટારું જવું નહીં. હમ એવા વ્યક્તિ તમે પરેજી રાખો ને એટલે એ આપોઆપ છે ને બધું રેગી પડતું જાય. ટૂંકમાં ઘરની બારોબાર નહીં હા, નીકળવાનું. ઘરની બારોબાર નહીં નીકળવાનું. બરોબર? હમ તમારા ઘરના મત કેટલા છે? 4 4. હમ તો એ તો તમને આવ્યા ને, નકર અમારે છોકરા ગયા તા તમારે ઘરે કેવા. હો ગયા તા? હા, એ તો જવું પડે. ઘરના મત તો ત્રીજા હોય ને ભાઈ. તમે કઈ એવી વાત કરો? તો એ જ હાથ માંથી હેર્યા હોય ને, નકર તો 9-17 માંથી. હા, એટલે એ જરાક તમે તપાસ કરી લેજો. તપાસ કરી લીધી ભાઈ. હા, આમાં મારે જ એવું થયું. લ્યો, કા હું મત નાખવા જતો હતો ને, હમ તો ઓલા હાવાણા વાળા બારોબાર ઉભા હતા. મને કહે તમે હાવાણામાં દઈ જતી. હું હાવ ભાન ભૂલી ગયો. હું હાવાણામાં નાખી. લ્યો, ભૂલે હાલ.
એટલે આમાં ઘણી વખત એવું થતું હોય સમજાય કે આ આપણે ઘર કદાચ મારી મિસ્ટેક થઈ ગઈ એવી. હા આપણે ઘરના નથી કહેતા ભૂલી ગયા હોય કે મને મત દેજો હમ તો એ બની શકે આમાં. બની શકે, કદાચ બની શકે. હા એટલે તમે આ બધું ભૂલી જાઓ હમ રેડી અને 4-5 દી આરામ કરો. અને હવે બાકી તો આરામ કરવાનો જ છે. બાકી તમને કઈ પેટમાં દુખતું હોય તો કયો, એ બધું હલ થઈ જાય. હા તમને કઈ પેટમાં દુખતું હોય તો કયો, તો એનો રસ્તો તમે આપણે પેટમાં દુખતું હતું તમે મટાડી દીધું ને. રેડી. હવે તમે કેટલો ખર્ચો કર્યો આ ચૂંટણીમાં? જાજો કરી નાખો. કેટલો મને કયો? હા કેટલો કર્યો? 7-8 લાખ નો કરી નાખ્યો છે. 7-8 લાખ નો કર્યો ને? હમ કઈ વાંધો નહીં, તમે મૂંઝાતા નહીં. હમ આપણી સીટમાં 4 કરોડ નો રસ્તો મંજૂર થયો. હમ રેડી. એમાં 3 કરોડ નો રસ્તો બનાવીશું હમ અને 1 કરોડ આપણે બે ભાઈઓ હા પાક પાડી લે. ગટગટાવી જાઉં. રેડી. હમ તમારો ખર્ચો ઉપડી ગયો હમ ચૂંટણીનો. હમ આમાં આવું જ હોય, સમજાઈ ગયું? હા ઈ હાલ્યો. હા એટલે એમાં તમે કઈ મૂંઝાવમાં ગામમાં કઈ ખોટો વિરોધ થાય એવું આપણે કરવું નથી. નહીં ઈ તો કરાય. રેડી. એટલે મજા કરો. 4-5 દી સુધી ઘરે રહ્યો. પછી બજારમાં નીકળી હા કે પછી ઘેર જ રહી. નહીં, પછી સાંજ સવાર નીકળવાનું. હમ હા બપોર વસારે કઈ કેવું હોય તો ચક્કર મારવાની. એમ કરો ને એટલે બેગદીક થતા રાગી પડી જાય બધી. હમ અને જનતા બધી ભૂલતી જાય, સમજાઈ ગયો? જનતા ભૂલી ગઈ ત્યાં હારી ગયા હોય ને. એટલે ભાઈ આવું તો થતું જ હોય યાર. મોટા મોટા હારે તો આપણે તો આ સામાન્ય ગામડાની ચૂંટણી લડ્યા. એમાં હશે. હા એટલે એ હારવાનું ને તમે જીતવાનું ભૂલી જાઓ. હવે કોઈ ગામમાં આપણે વિરોધ ન થવો જોઈએ, બે ભેગા. નહીં વિરોધ ના થવા દેવો આપણે. હા વિરોધ થાય હું કરાય ને. હા વિરોધ થાય હું કરવાનું નથી. તમને ભલે અટાણે થોડીક હા તમને અટાણે થોડીક ખીજે ચડી છે આવું છોકરા કરી ગયા તી. તો સડે ને ઘેર આવીને ફટાકિયા પડી ગયા. હા 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 તમે શું કે હું મારે ત્યાં આવીને કોઈ એવું કરી જાય તો મને સડે. હા એટલે તમે તમારે મજા કરો. ને આ છે ને ચૂંટણી હોય 5 દીની. અમારા લોકો થઈ જાય ને. થઈ જાય યાર, મજા કરો ને. મારા ભેગા રહ્યો એટલે બધું થઈ જાય. ને તમે 5 વર્ષ મારા ભેગા રહ્યો ને તો તમને આખું રાજકારણ સમજાઈ જાય. ને પછી તમે ઉભો ને તો વાંધો ન આવે. હા તમે વાંધો ન આવે આખું બધું. તમે હજી આ મતદારોને રીઝવવામાં થોડાક કાચા પડ્યા. ખોટા વાયદા કરી દીધા. હા ખોટા વાયદા કરી દીધા હોત ને તો આજે 7-8-10 મતનો ડિફરન્સ છે ને એ નીકળી જાય. અને ભાઈ તમે હાર્યા ને, હું તો એમ માનું કે હું જીતો ને એનો હું તમારો આભાર માનું. તમે હાર્યા એટલે હું જીતો. હા ઈ તો છે. હા તમે હાર્યા એટલે હું જીતો. અને કદાચ હા અને કદાચ તમે જો ન ઉભા હોત ને તો હું હારત. એ વાત ફાઇનલ છે. કારણ કે આમાં ત્રીજો ફાવી જાત નકર. ત્રીજો ફાવી જતો. હા અમે હું નવા હવા હતા ને મેં તમારે મેળવી. હા ના તોય તમે હાર્યું ખેસ્યું. તમને હાર્યા ને તોય હું તમને અભિનંદન આપું. જો કે એટલી ટક્કર તમે મારા સામે લીધી. હા આખી મારી લીડ કાપી નાખી. નકર હું 500-700 મતે જીતતો દર વર્ષે, તમને ખબર છે. હા આજકાલ કાપ નાખી ને લીડ. હા એટલે તમે બહુ મહેનત બહુ કરી. અને હું કઈ જીતો ન કહેવા હાથ મેથી. તમે કઈ હાથ મેથી હાર્યા ન કહેવાવ. ઓલી મોટી ગહારીમાં નથી થયું. હા એટલે આવું તો થતું જ હોય. એમાં કઈક નથી થયું. ઓલું હેરખામાંથી વાવડ હતા. હા હું એ ન્યા જ હતો. હા એ અમે વાવડ સાંભળ્યા છોકરા કહેતા હતા. એટલે તમે તમારે મજા કરો. કોઈ એવું કામ હોય કાર્ય રહેતી તો એ મને ન ઉઠાડતા. હા કેને ઉઠાડવા જાય ભાઈ? દી ઉઠાડે. દી કાર્ય રહેતી નહીં. ઈ તો આમાં આમ કેવાનું હોય કે કાર્ય રહેતી બધા મને કે ફોન કરી દો. કોઈ ઉઠે નહીં, કોઈ ફોન ન ઉપાડે. હું તમને હાસી વાત કહી દઉં રાજકારણ. તમે હાસી વાત કીધી. રેડી. એટલે દી તમારે ગમે તે ફોન કરવાનો.
બે હા. આખો કા હા દી આખો રાતે કોઈ રાજકારણી 8 થી કોડ ન ઉપાડે સમજાઈ ગયું 8 થી 8 એમ ને? હા 8 થી 8 હા સારું કહી દીધું ને એવું કઈ કોઈ તો 8 થી 8 જ કરીએ. હા હા વહેલો કઈ દીધું જાઈટ કા લાગે ભાઈ તમે? હા હલો હલો હાલો હા તો વહેલો કરીએ તો કઈ જાઈટ કા લાગશે ભાઈ તમે? ના, એમાં શું છે અમે રખડી રખડીને થાકી ગયા હોય ને દી આખો બહુ રખડાય નહીં વહેલું ઉડી જાવ ને. એટલે રાતે તો ફોન કરતા જ નહીં હું તમને સોફું કહી દઉં એમને હવે તમે જીતી ગયા હવે ક્યાં રખડવાનું તો નિરાતે બીજા હોય હવે તો હુઈ જાઉં ભાઈ હે હવે તો હુઈ જાઉં નિરાત થઈ ગઈ સમજાઈ ગયું કામ બામ કરવાના ન હોય રૂપિયા આવે એટલે ખાતા કરવાના હોય નહીં અડધું તો કામ કરવું પડે હાવ બધા ખાઈ જાય તો નથી હાલતું ટાણે થઈ જાય કે રોડ ઓલો કયો? બકલર પીડ્યો હા થઈ જ જાય ને 4 કરોડ મંજૂર છે એમાં 3 કરોડ નો કરીશું ને 50% ગટગટ આવી જાવ આપણે તમારે ચૂંટણીનો ખર્ચો પડી જાય તમારે વાપરવાના થઈ હા અને મારે વાપરવાના થઈ જાય જાય તમે કઈ ખર્ચો તો કર્યો નથી હા તો ખર્ચો તો કર્યો ખર્ચો કઈ કરવાનો ન હોય તમે બધા છે ને આ અજાણ્યા પડો હમ હવે જો ઓલો મેં બધા પાસેથી ઝેરોક્સ લીધી હતી ને પાસબુક ની હમ એ 2.5 મણ થઈ હતી ફીસથી હમ એ 2.5 મણ ફીસ હા એ દઈ ને એના ભજીયા ખવડાવી દીધા લ્યો ભંગારમાં દઈ દેજો હા એટલે આમાં આવું હોય એટલે તમે તમારે મજા કરો કઈ પણ કામ હોય તો કહેજો હા અને બાકી છે ને કઈ વિખવાદ કરવાનો ગામમાં થતો નથી નહીં એ તો કરાય જ ને રેડી કઈ વાંધો નહીં તમે આવજો મારી ઓફિસે ચા પાણી પીવું રેડી નાસ્તો બાસ્તો કરશો અને આ બધું ચૂંટણી બાબતનું છે એ ભૂલી જવાનું છે રેડી કઈ વાંધો નહીં હા હા સારું ભાઈ એ રામે રામ એ રામ રામ તો દોસ્તો કેવું લાગ્યું તમને આ કોલ રેકોર્ડિંગ ચૂંટણીમાં જો આવું જ થતું હોય છે જીતવા માટે ગમે એ કરી નાખે છે તો તમે જુઓ મજા આવીને કોલ રેકોર્ડિંગ સાંભળવાની તો તમારે શું કહેવાનું આવશે કોમેન્ટમાં જણાવજો અને આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો